પાટણમાં પાસે ઓસમ ડુંગર બનશે કૃત્રિમ જળધોધ। ધોરાજી નાયબ કલેક્ટર જયેશભાઈ લીખિયાએ જણાવ્યું હતું કે ઓસમ ડુંગર ખાતે આર્ટિફિશિયલ વોટરફોલ મતલબ કે જળધોધનું કામ 98 લાખના ખર્ચે લોકભારીથી ચાલી રહ્યું છે તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી 80 લાખની ગ્રાન્ટ મંજૂરી કરી ઓસમ ડુંગર લાખની ગ્રાન્ટ મંજૂરી કરીને ઓસમ ડુંગર કેમ્પસ ખાતે કોટેજ ગેસ્ટ હાઉસ મલ્ટી પર્પલ હોલ્સ ટોયલેટ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે, જેની ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં પીએમ મોદી કરશે રોડ શો। જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી કરશે રોડ શો। 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે। વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજના લોકોનું અભિવાદન ઝીલશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સ્થળ પર લોકોની વચ્ચે અભિવાદન ઝીલે છે તેવી શક્યતા છે। ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનું શરૂ કરવામાં આવી છે। રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર। ભાજપ રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા, જયવંતસિંહ પરમાર ઉમેદવાર હતા। મયંક નાયક અને ગોવિંદ ધોળકિયાએ ઉમેદવાર નોંધાવી હતી। કોંગ્રેસ સંખ્યાબળ ના હોવા ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા। રાજકોટ આઈસીસીસી દ્વારા 19/2/2024ના રોજ 5 વ્યક્તિઓને સીસીટીવી કેમેરાના માધ્યમથી જાહેરમાં પાન ફાંકી ખાઈને થૂંકતા ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે। સિંગતેલના ભાવમાં ભડકો। 8 દિવસમાં ₹50નો વધારો। ડબ્બાનો ભાવ હાલ ₹2600 પર પહોંચ્યો હતો। મગફળીના ભાવમાં નજીક વધારો વધતા સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું માનવાનું છે। એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકથી નિધન। પ્રખ્યાત અનુપમા ફેમસ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન। 59 વર્ષના ઋતુરાજને ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો। મહેસાણા તરફના વાડીનાથ મંદિરમાં શિવલિંગની પીએમ મોદીએ હસ્તે ગુરુ પૂજ્ય અમૃત સિદ્ધિ યોજના કરાઈ। પ્રાણ પ્રતિષ્ઠા પૂજા વિધિ પીએમ મોદીએ વાડીનાથ મહાદેવની કરી આચાર્ય પૂજા। ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો। આઈપીએલમાંથી બહાર થયો મોહમ્મદ શમી। આઈપીએલમાંથી બહાર થયો મોહમ્મદ શમી પગની ઘૂંટીમાં ઈજાના કારણે બહાર થયો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરમાં ઝુંબેશ કરીને 5.8 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત અને જાહેરમાં ગંદકી કરતા કુલ 36 આસામીઓ સામે દંડની કાર્યવાહી કરી। રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ અંતર્ગત 21 મિલકતો સીલ, 19 મિલકતોને ટાંચ ઝડપી નોટિસ, 1 નળ કનેક્શન કપાત અને 39.40 લાખની રિકવરી। એલોન મસ્કની કંપનીનો એક્સે કહ્યું છે કે ભારત સરકારે એક આદેશમાં કહ્યું અમુક એકાઉન્ટ અને પોસ્ટ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે જે હવે ભારતમાં જોઈ શકાશે નહીં। રાજકોટના વિછિયામાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બાતમી આધારે કાર્યવાહી કરી।